રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર એવા વિસનગરના તરભ ગામમાં આવેલું શિવધામ, જ્યાં નવીન મંદિર નિર્માણ પામી રહ્યું છે. સોમનાથ મહાદેવથી ઉતરતું અને ગુજરાતના બીજા મોટા શિવાલયને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વાડીનાથ ધામનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ એ જ ધામ છે જે તપોભૂમિ છે અને હવે વિશાળ શિવજી મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તરભમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. વાળીનાથ મંદિરની થશે પ્રાણ પ્રતિષ્ઠા. રબારી સમાજ માટે છે આસ્થાનું કેન્દ્ર. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નીકળી શિવયાત્રા. સમસ્ત રબારી સમુદાયના આસ્થાનું કેન્દ્ર એવા તરભમાં વાળીનાથ મહાદેવ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં સમગ્ર ગુજરાત અને રાજ્યમાંથી મોટી સંખ્યામાં રબારી સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ હાજર રહેશે. આશરે 15 થી 16 લાખ જેટલા ભાવિ ભક્તો શિવજીના ધામમાં દર્શનાર્થે પધારશે. બળદેવ ગિરિજી બાપુએ સેવેલા સ્વપ્ન અનુસાર પુરાણા વાળીનાથ મહાદેવ મંદિરમાંથી હવે ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગ બાદ બીજા ક્રમે આ શિવ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરના શિખરની મર્યાદા જળવાઈ રહે તે હેતુથી સોમનાથના શિખરથી વાળીનાથનું શિખર નાનું રાખવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિર 40 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યું છે. મંદિરનું નિર્માણ કાર્ય આખરી ઓપમાં છે અને 16 ફેબ્રુઆરીથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રારંભ થશે, જેમાં લાખો ભાવિક ભક્તો હાજરી આપી શકે છે. વાળીનાથ મહાદેવ મંદિરમાં 500 કિલોના જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પૂજ્ય બાપુનો એવો આદેશ હતો કે જે સોમનાથની મર્યાદા છે તે જ્યોતિર્લિંગ સમા અને જ્યોતિર્લિંગ છે ત્યારે એની મર્યાદા જળવાઈ રહે, એટલે બાપુનો પહેલાથી જ એમની ઈચ્છા હતી કે સોમનાથની મર્યાદાથી આપણે નીચું શિખર બને, એટલે સોમનાથ પછી બીજા નંબરનું આ શિવધામ બની રહ્યું છે. શિવલિંગ જેનું વજન 500 કિલોથી પણ વધારે છે. 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ આ યાત્રા કરીને આવીને આજે આખા ગુજરાતમાં શહેરે શહેરે જ્યારે ફરી રહ્યું છે. જ્યારે આ યાત્રા શરૂઆત થઈ લગભગ 3 મહિના યાત્રાના અત્યારે થઈ ચૂક્યા છે અને હજુ પણ 20 થી 25 દિવસ આ યાત્રા આખા ગુજરાતમાં હજુ પરિભ્રમણ કરશે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન એક મોટો મહા ઉત્સવ યોજાવાનો છે. આ ઉત્સવમાં ગુજરાત જ નહીં પરંતુ ભારતભરના મહાન સંતો, કલાકારો, મહાન વિભૂતિઓ પધારવાની છે. આ ભૂમિ એક તપસ્વી ભૂમિ છે જે વાળીનાથ અખાડાથી ઓળખાય છે. દુનિયાની અંદર આ મહોત્સવની નોંધ લેવાની છે એ અમારા માટે ગૌરવની બાબત છે. એમને રોકાવા માટે પછી અહીંયા ધાર્મિક કાર્યક્રમો યોજાવાના છે, લોક ડાયરાઓ યોજાવાના છે, મહાન સંતોનો પ્રવચનો પણ યોજાવાના છે, ધાર્મિક કાર્યક્રમો પણ યોજાવાના છે. એમ અનેક પ્રકારના મહોત્સવમાં એક મહાઉત્સવ બની રહે એવા મોટા મોટા કાર્યક્રમોનું આયોજન અત્રે થઈ રહ્યું છે. આ મહોત્સવમાં 1100 કુંડી હોમાત્મક રુદ્ર મહાયજ્ઞ 7 દિવસ સુધી ચાલશે, જેમાં ભારત વર્ષના શંકરાચાર્યો, સંતો, મહંતો, મોટિવેશનલ સ્પીકર ઉપસ્થિત રહેશે. સામાજિક, રાજકીય, ધર્મપ્રેમીઓ અને ભારતભરમાંથી અખિલ ભારતીય રબારી સમાજ દર્શનાર્થે પધારશે. 250 એકરમાં આ આયોજન કરવામાં આવશે, જેમાં રહેવાથી લઈને જમવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ 30,000થી વધુ સ્વયંસેવકો ખડે પગે સેવા આપશે. ભારતભરમાંથી પવિત્ર નદી, સરોવર અને સમુદ્રના જળથી વાળીનાથ મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કરવામાં આવશે. ભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ભક્તો અને સ્વયંસેવકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કરોડોના ખર્ચે ભગવાન વાળીનાથનું મહાદેવનું મંદિર બન્યું છે. આ બાજુ ભગવાન ગુરુ દત્તાત્રેય, આ બાજુ મારા હિંગળાજમાનું આવું ભવ્ય આયોજન કર્યું છે અને 14 પ્રગણા રબારી સમાજમાં પરિભ્રમણના શિવલિંગ કરેલું છે અને રબારી સમાજને પણ 18 આલમને 18 જાતને આ ભગવાન વાળીનાથનું દર્શન થાય એ આખા ગુજરાતમાં આ ભગવાન વાળીનાથનું શિવલિંગ પરિભ્રમણ કર્યું છે. અમારા સ્વયંસેવકોના અંદર બહુ ખૂબ જ સારો ઉત્સાહ છે અને બહુ સમાજ લેવલે બહુ મોટો પ્રસંગ થઈ રહ્યો હોવાથી બહુ સ્વયંસેવકો ખૂબ જ ઉત્સાહમાં છે. લગભગ 30 થી 35,000 સ્વયંસેવકો ટોટલ રબારી સમાજના હાજરી આપશે. અહીંયા સુંદર એવી જમવાની વ્યવસ્થા, એ ઉપરાંત મેડિકલ વ્યવસ્થા, એ ઉપરાંત દરેકને આરામદાયક રહેવા અને જમવાની વ્યવસ્થા મળી રહે એનું પણ સુંદર આયોજન કરેલું છે. મહેસાણાના વિસનગર તાલુકાના તરભ ગામમાં વાળીનાથ અખાડો આવેલો છે, જેનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. વાળીનાથ ધામમાં પૌરાણિક મંદિર અને 900 વર્ષથી અડીખમ ઉભેલી રાયણ અને તેની નીચે આવેલી અખંડ ધૂણીનો આગવો મહિમા રહ્યો છે. મૈત્રક યુગની આ મૂર્તિ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. વાળીનાથ ભગવાનની મૂર્તિ સ્વરૂપે શિવ બિરાજમાન છે, જે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ ભગવાન શિવ મૂર્તિ સ્વરૂપે છે. 250 થી 300 એકરમાં ફેલાયેલા વાળીનાથ ધામમાં ભવ્ય ગૌશાળા અને અશ્વશાળા આવેલી છે, જેના ઇતિહાસમાં ગૌશાળા લાકડી વાછરડીના વંશજ અને અશ્વશાળા રેમી ઘોડીના વંશજ છે, જે વાળીનાથ ધામમાં ઘણા પૂજનીય છે. રબારી સમાજ સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે વાળીનાથ મહાદેવ ધામ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્ય શિવયાત્રા કાઢવામાં આવી છે, જે શહેર અને ગામડાઓ ફરીને પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે પરત ફરશે. નિસર્ગ પટેલ, બીટીવી ન્યૂઝ, મહેસાણા. વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી તરફ 500 કિલોનું શિવલિંગ 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળ્યું. ગામે ગામ શિવયાત્રા કાઢીને સનાતન ધર્મના પ્રચારની સાથે પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપ્યું, જેમાં માહોલ ભક્તિમય બની ગયો. વાળીનાથથી નીકળી શિવયાત્રા. યાત્રામાં ઉમટ્યા હજારો ભક્તો. મહેસાણાના વિસનગર તાલુકાના તરભ ગામમાં ભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરને આખરી ઓપ અપાઈ ગયો છે. 16 ફેબ્રુઆરીથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થવાની છે. એ પહેલા 500 કિલોના શિવલિંગ સાથે ભવ્ય શિવયાત્રા કાઢવામાં આવી છે. મંદિરના 14મા મહંત જયરામગીરી બાપુ શિવલિંગ સાથે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરી રહ્યા છે. મધ્યપ્રદેશના મહાકાળેશ્વરમાં શિવલિંગ પર દૂધ અને જળાભિષેક કર્યા બાદ આ શિવયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતથી આ શિવયાત્રાની શરૂઆત થઈ, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ફરીને આ શિવયાત્રા અમદાવાદમાં આવી પહોંચી છે. શિવયાત્રા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી રહી છે, જ્યાં અનેક ભાવિક ભક્તો શોભાયાત્રાનું સ્વાગત કરીને શિવલિંગ પર પુષ્પ અર્પણ કરી રહ્યા છે. 13 જાન્યુઆરી સુધી શોભાયાત્રા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફરશે અને 13મીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં શોભાયાત્રા અમદાવાદમાં પૂર્ણ થશે. હવે વાત વાડીનાથના ઇતિહાસની. એ વાડીનાથ મહાદેવ મંદિર જે રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું. આખરે વાડીનાથ મંદિરની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ? રબારી સમાજ વાડીનાથ ભગવાન પ્રત્યે કેવી રીતે આકર્ષિત થયો એ પણ જોઈએ. વાળીનાથ છે રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર. દર્શન માત્રથી ધન્યતા અનુભવે છે લોકો. સમસ્ત રબારી માલધારી સમાજ સહિત 18 વર્ણની શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ડંકા વાગી રહ્યા છે. તેઓ વાળીનાથ અખાડા ધામ ધર્મની સાથે જનકલ્યાણ અને પ્રાણી કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિના માધ્યમથી
જગત કલ્યાણની ભાવનાને ચરિતાર્થ કરી રહ્યું છે. આ પ્રાચીન ગામ તરભ ગામની તેજસ્વી ધરતીને સદીઓથી અજવાળી રહ્યું છે. વાળીનાથ ધામ ન માત્ર ગુજરાત પણ ભારત વર્ષમાં વસતા રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં સ્વયંભૂ વાળીનાથ દાદાના દર્શન કરીને રબારી સમાજના લોકો ધન્યતા અનુભવે છે. વિદ્યમાન મહંત પરમ પૂજ્ય બળદેવ ગિરિજી મહારાજની દીર્ઘ દ્રષ્ટિ અને કોઠારી સ્વામી ગોવિંદ ગિરિજીના પ્રેરક સંચાલક બળે તપોભૂમિનો સારો વિકાસ થયો છે. વાળીનાથ મહાદેવનો શું છે ઇતિહાસ? પ્રાચીન સમયમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતી હાલની વાળીનાથ અખાડાની જગ્યામાં હજારો વર્ષ પહેલા વાલ્મીકી ઋષિએ વર્ષો સુધી ભોળાનાથની દિવ્ય ઉપાસના કરી હોવાની લોકવાયકા છે. કુદરતી આફતમાં આ વિસ્તાર અને શિવાલય ધરતીમાં સમાઈ ગયા હતા. જો કે 900 વર્ષ પહેલા પરમ પૂજ્ય વિરમગીરીજી મહારાજ સૌરાષ્ટ્રના કંથારિયા ગામથી વિચરણ કરતા વાળીનાથ આવ્યા હતા. બાપુએ વાલમ, વિસનગર અને ઊંઝામાં કેટલોક સમય ગાળ્યો અને એક રાયણના વૃક્ષ નીચે તપ શરૂ કર્યા. તરભ નામ કેવી રીતે પડ્યું? મૂળ રાજસ્થાનથી માલઢોર લઈને મોયડાઓ પરિવારના તરભો નભા અહીં નેસડો બાંધીને વસતા હતા. તરભોવન ચામુંડા માતાના પરમ ભક્ત હતા. મૂળ રાજસ્થાનમાં કુળદેવીના દર્શને જતા. જો કે વૃદ્ધાવસ્થામાં દર્શને ન જઈ શકતા માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તમારા ગુરુદેવ વિક્રમગીરીજી મહારાજ જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમી વસવાટ છે. આ અંગે તરભુઅને મહારાજને વાત કરી. ત્યારબાદ ખોદકામ કર્યું તો હાલમાં મંદિરમાં સ્થપાયેલી વાળીનાથની મૂર્તિ એ સમયે જમીનમાંથી મળી આવી હતી. તેની સાથે ચામુંડા માતા અને ગણેશજીની મૂર્તિ પણ મળી આવી હતી. ત્યારબાદ અહીં વાળીનાથ મહાદેવનું મંદિર બનાવીને મૂર્તિ સ્થાપિત કરી. સાથે જ ગામનું નામ તરભ રાખવામાં આવ્યું. જે રાયણ વૃક્ષ નીચે વિરમગીરીજી તપ કરતા હતા ત્યાં જમીન ખોદતા અખંડ અગ્નિ સમી ધૂણી પ્રગટ થઈ. 900 વર્ષ જૂનો ઇતિહાસ છે આ મંદિરનો. પરમ પૂજ્ય વિરમગીરી બાપુ જૂનાગઢથી આ બાજુ આવ્યા અને આ જગ્યા રાયણના ઝાડ નીચે ધૂણા દુખાયા અને એ સમયથી લઈને આજ સુધીનો લગભગ 900 વર્ષનો જે જૂનો ઇતિહાસ. બાપુએ ત્યાં આવ્યા એ જમીને અને ત્યાં રાણના ઝાડ નીચે આવી અને પોતાનું તપ કર્યું, ભજન કર્યું. ત્યારે પોતાના ચીપિયા વડે અહીંયા ધૂણો પ્રગટ કર્યો, જે ધૂણી આજે અખંડ છે. અને ત્યાં ભગવાન મહાદેવે એમની ભક્તિમાં લીન હતા. ત્યારે ભગવાન મહાદેવે એમને સપનામાં કહ્યું કે અહીંયા મારી મૂર્તિ સ્વરૂપે મારા સ્વરૂપની મૂર્તિ છે. આ જગ્યાએ ખનન કરો. ત્યાંથી એમને મૂર્તિ મળી ખનન કરતા. ગણપતિ, ચામુંડા માતા અને વાળીનાથ ભગવાન એ વિરમગીરી મહારાજે સ્થાપના કરી. ત્યારથી અહીંયા એનો ઉદ્ભવ થયો મંદિરનો. પ્રાણી અને જનકલ્યાણની પ્રવૃત્તિઓ. અહીં ગૌશાળા, અશ્વશાળા, અન્નક્ષેત્ર, વૃદ્ધાશ્રમ, ધોરણ 8 થી કોલેજ સુધી રબારી સમાજના વિદ્યાર્થીઓને પુસ્તક સહાય, ખેતીવાડી, શિક્ષણ અને આયુર્વેદિક દવાખાના દ્વારા માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ધામની સ્થાપના સાથે જ 12 માસ તીર્થયાત્રીઓ અને મુસાફરો માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અનેક ઉપકારીઓ બાદ પરમ પૂજ્ય વિરમગીરીજી મહારાજે સમાધિ લીધી હતી. 13મા મહંત બન્યા હતા પરમ પૂજ્ય બળદેવગીરી મહારાજ. પરમ પૂજ્ય બળદેવગીરી મહારાજ 13મા મહંત તરીકે માત્ર 12 વર્ષની ઉંમરે આ સંસ્થાની ગાદી પર વિરાજમાન થયા હતા. સૌથી લાંબો સમય એટલે કે 88 વર્ષ સુધી તેઓ ગાદી પર રહ્યા. પરમ પૂજ્ય બળદેવગીરી બાપુની ખ્યાતિ એટલી વિખ્યાત હતી કે ગુજરાતના જ નહીં પણ દેશભરના અનેક સંતો મહંતો વાળીનાથ ધામની મુલાકાતે આવતા. માલધારી સમાજને પ્રાણી પ્રત્યે અલગ જ લગાવ હોય છે. કાઠિયાવાડના એક કાઠી દરબારે રેમી નામની ઘોડી અને રબારી ભક્તે લાટચી નામની ગાય ભેટમાં આપી હતી, જેનો વંશવેલો આજે પણ હયાત છે. અગાઉના મહાત્માઓના વચન મુજબ જ્યાં સુધી અખંડ જ્યોત, રેમી ઘોડી અને લાટચી ગાયનો વંશવેલો હશે ત્યાં સુધી તપસ્વી દિવ્ય મહાત્માઓનો વાસ રહેશે. સૌ પ્રથમ આ ધોણી વિરમગીરી બાપજી ચેતાવેલી ઉત્તરાખંડ મતલબ માંથી ગિરનાર બાજુથી આવેલા
અને તે વખતે આ ધૂણી અખંડ પ્રજ્વલિત છે. મારી પરંપરા અનુસાર અમે એને હાજવાર મતલબ એને પ્રજ્વલિત કરીને એની ધૂપ દીવો કરતા હોય અને પછી જ મહાદેવની આરતી થાય. અને કોઈ આજુબાજુના ગામડામાં પશુઓમાં માલમાં પેલા હરખું સીધું ધૂણી છે એટલે રોગ રગડો બીજો હતો તો એના નિમિત્તે એને ધૂપ બીજો કરીએ તો મતલબ એ રોગ રગડો દૂર થઈ જાય. સમસ્ત માલધારી સમાજ પરમ પૂજ્ય વિરમગીરીજી મહારાજમાં ઘણી આસ્થા રાખે છે અને વર્ષોથી વાળીનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં રબારી સમાજના ભક્તો ઉમટે છે. મંદિરનું નિર્માણ થયું ત્યારથી માલધારી સમાજના લોકો અહીં સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે. માલધારી સમાજના લોકો અહીં ગાય અને ભેંસને કોઈ બીમારી થાય તો વાળીનાથના અખાડામાં આવીને ધૂણીમાં ટોકરી મંત્રાવીને લઈ જાય છે અને પ્રાણીઓને રોગ મટી જાય તેવી પણ વાયકાઓ છે. માલધારી સમાજની સર્વ સમાજ ભારતભર ગુજરાતભરની ગુરુગાદી તરીકે પ્રસ્થાપિત છે મંદિર, જે તે વિરમગીરી મહારાજથી. તેથી સમાજ દરેક રીતે મંદિરથી જોડાયેલું છે હજારો વર્ષથી. એના હિસાબે પોતાની ગુરુગાદી હોવાથી અહીંયા મંદિરથી સંસ્થાથી જોડાયેલા છે. ભેંસોને ખરવા આવ્યો તો એના માટે ઘંટડીઓ મંતરવા માટે આવ્યો હતો. મંત્રવા ખરવા મટી જાય એનાથી. પરમ પૂજ્ય બળદેવગીરી મહારાજની છેલ્લી ઈચ્છા હતી કે સોમનાથ મહાદેવ સમાન અને સોમનાથથી નીચું શિખર ધરાવતું એક મંદિર બનાવવામાં આવે અને હવે એ ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. અમારા સદગુરુદેવ બલદેવગીરી બાપુ એમની એક ઈચ્છા હતી, એમનું એક સ્વપ્ન હતો કે ગુજરાતની અંદર શંકર ભગવાનનું જે સર્વપ્રથમ મોટામાં મોટું મંદિર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ, એના પછી બીજા નંબરના મોટામાં મોટું મંદિર આપણે આ જગ્યામાં શિવધામ શ્રી વાળીનાથ અખાડામાં બનાવીએ. તો બાપુનું સ્વપ્ન પ્રમાણે, બાપુની ઈચ્છા પ્રમાણે સોમનાથ મંદિર પછી બીજા નંબરનું ભવ્ય વિશાળ મંદિર બનીને તૈયાર થઈ ગયું. એની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન આવતા ફેબ્રુઆરી મહિનામાં 16/2/2024 થી 22/2/2024 ખૂબ ભવ્ય તરીકે યોજવા જઈ રહી છે. આપણે રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર એવા વાળીનાથ મહાદેવ મંદિરને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને ભક્તજનોને હવે રાહ છે પ્રાણ પ્રતિષ્ઠાની. શિવરથ ગામડે ગામડે ફરી રહ્યો છે, જેનું 20 દિવસ બાદ સમાપન થશે અને સોમનાથ મહાદેવ બાદ ગુજરાતનું બીજા ક્રમના મહાદેવ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. મહેસાણાથી નિસર્ગ પટેલ સાથે અમદાવાદથી ગૌતમ શ્રીમાળી, વીટીવી ન્યૂઝ. વિશેષમાં રોકાઈ